હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે લઈને આવ્યા છીએ. મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર જે છે આવા તમને જીકેના વિડીયો જોવા મળશે. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે તમે મિત્રો જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો. નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે લઈને આવીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. નાસિકની ગુફામાં વિહારોનું નિર્માણ જે છે એ કોણે કરાવ્યું હતું? મિત્રો નાસિકની ગુફામાં જે છે વિહારોનું નિર્માણ જે છે એ કોણે કરાવ્યું હતું? તો કોણે આવશે રાઈટ આન્સર? અહીંયા ગૌતમીપુત્ર સતકર્ણી આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે નાસિકની ગુફામાં જે છે વિહારોનું નિર્માણ કોણે? તો ગૌતમીપુત્ર સતકર્ણી જે છે એમણે કરાવેલું હતું. જોઈએ ત્યારબાદનો બીજો ક્વેશ્ચન. ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવની જનાશ્રયનું બિરુદ જે છે પ્રદાન કરવામાં આવ્યું હતું? ગુજરાતમાંથી મિત્રો આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ જે છે કોને અવની જનાશ્રયનું જે છે એ બિરુદ પ્રદાન કરવામાં આવેલું હતું? કોને આવશે? પુલકેશીને આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, પુલકેશી જે છે એમણે મિત્રો કયું બિરુદ? તો અવની જનાશ્રયનું બિરુદ જે છે પ્રદાન કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. સમ્રાટ અશોકના શિલાલેખની શોધ કર્નલ ટોડે કરી હતી. મિત્રો વિધાન સાચું છે અને આ શિલાલેખ પ્રાકૃત ભાષામાં કોતરાવેલ છે. બંને વિધાનો આપણને મિત્રો અહીંયા સાચા આપેલા છે. સમ્રાટ અશોકના શિલાલેખની શોધ કોણે? તો કર્નલ ટોડે કરી હતી અને આ શિલાલેખ જે છે પ્રાકૃત ભાષામાં કોતરવામાં આવેલો છે. બંને વિધાનો સાચા છે. હવે વાત કરીએ એના વિશે મિત્રો. સમ્રાટ અશોકનો શિલાલેખ જુનાગઢ, બરાબર. હવે મૌર્ય સમ્રાટ અશોકે જે છે ગુજરાતમાં ગિરનારની તળેટીમાં જે છે દામોદર કુંડ નજીક જે છે એ શિલાલેખ કોતરાવેલ છે. અને મિત્રો અશોકનો શિલાલેખ જે છે ને બ્રાહ્મી લિપિમાં, બરાબર, બ્રાહ્મી લિપિમાં અને પ્રાકૃત ભાષામાં જે છે કોતરાવેલ છે. અને સમ્રાટ અશોકના શિલાલેખની શોધ જે છે કર્નલ ટોડે કરી હતી. આ શિલાલેખ ઉકેલનાર સૌપ્રથમ વ્યક્તિ જેમ્સ પ્રિન્સેપ હતા અને મિત્રો એમાં સુધારો કરનાર જે છે ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીત હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો તમે વિડીયો જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતું અને એના નીચેનામાંથી કયા સ્થળે પુરાવા મળી આવ્યા છે? સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતું અને એના જે છે નીચેનામાંથી કયા સ્થળેથી પુરાવા મળી આવ્યા છે? કયા સ્થળેથી આવશે રાઈટ આન્સર? લોથલ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. લોથલ ખાતેથી એના અવશેષો જે છે મળી આવ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કહ્યું તો ભરતી વિશેનું જ્ઞાન હતું અને એના પુરાવા જે છે ક્યાંથી? તો લોથલ ખાતેથી મળી આવ્યા હતા. ખાસ યાદ રાખજો મિત્રો. લોથલમાંથી જે પુરાવા મળ્યા ને એમાંથી કઈ રમતના પુરાવા મળ્યા આપણને? કઈ રમત આવશે? શતરંજ આવશે. શતરંજ રમતના જે છે પુરાવા મળી આવ્યા હતા. આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો. જાહેર હિસાબ સમિતિમાં અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? જાહેર હિસાબ સમિતિમાં અધ્યક્ષની નિમણૂક જે છે એ કોણ કરતા હોય? કોણ આવશે રાઈટ આન્સર? લોકસભાના અધ્યક્ષ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, જાહેર હિસાબ સમિતિમાં અધ્યક્ષની નિમણૂક કોણ? તો લોકસભાના અધ્યક્ષ જે છે એ જાહેર હિસાબ સમિતિમાં અધ્યક્ષની નિમણૂક કરતા હોય છે. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો. અમદાવાદની સૌથી જૂની લાઇબ્રેરી કઈ છે? અમદાવાદની મિત્રો સૌથી જૂનામાં જૂની લાઇબ્રેરી અહીંયા શું આવશે રાઈટ આન્સર? હિમાભાઈ લાઇબ્રેરી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અમદાવાદની સૌથી જૂની જે છે લાઇબ્રેરી કઈ? તો હિમાભાઈ લાઇબ્રેરી જે છે અમદાવાદની સૌથી જૂનામાં જૂની લાઇબ્રેરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતનું વણાકબોરી વિદ્યુત મથક કેવા પ્રકારનું છે? ગુજરાતનું મિત્રો વણાકબોરી વિદ્યુત મથક જે છે એ કયા પ્રકારનું છે? શું આવશે? જળ વિદ્યુત મથક આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતનું વણાકબોરી જે છે એ કયું? તો જળ વિદ્યુત મથક જે છે એ પ્રકારનું જે છે એ વિદ્યુત મથક છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રસ્તાવનામાં આપણી આકાંક્ષાઓ સામેલ છે જેના માટે આપણે કઠોર સંઘર્ષ કર્યો છે. આ વાક્ય કોનું છે? મિત્રો પ્રસ્તાવનામાં આપણી આકાંક્ષાઓ જે છે સામેલ છે એના માટે જે છે આપણે કઠોર સંઘર્ષ કર્યો છે. આ વાક્ય જે છે નીચેનામાંથી કોનું છે? શું આવશે રાઈટ આન્સર? જવાહરલાલ નહેરુનું છે. ખાસ યાદ રાખજો મિત્રો, પ્રસ્તાવનામાં આપણી આકાંક્ષાઓ સામેલ છે જેના માટે આપણે કઠોર સંઘર્ષ કર્યો છે. આ વાક્ય કોનું? તો જવાહરલાલ નહેરુનું છે. ખાસ યાદ રાખજો. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ધ્વનિની તીવ્રતાનો એકમ કયો છે? મિત્રો ધ્વનિની તીવ્રતાનો એકમ કયો આવશે?
ડેસિબલ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો ધ્વનિની તીવ્રતાનો એકમ કયો? તો ડેસિબલ જે છે ધ્વનિની તીવ્રતાનો એકમ છે. ખાસ યાદ રાખજો મિત્રો, કોઈ પણ ધ્વનિનું તરંગ જે છે ધીમું સંભળાશે અથવા તો જોરથી સંભળાશે, એનો આધાર જે છે ને એ ધ્વનિની તીવ્રતા ઉપર હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો કોઈ પણ ધ્વનિનું જે છે તરંગ ધીમું સંભળાશે અથવા તો જોરથી સંભળાશે, એનો આધાર જે છે શેના ઉપર? તો ધ્વનિની તીવ્રતા ઉપર એનો આધાર હોય છે. એટલે મિત્રો ધ્વનિનું જે છે પ્રદૂષણનો આધાર ધ્વનિની તીવ્રતા ઉપર હોય છે. ધ્વનિની તીવ્રતાનો એકમ ડેસિબલ છે. ધ્વનિનું પ્રદૂષણ જે છે એ પણ ડેસિબલ એટલે કે ધ્વનિની તીવ્રતા ઉપર એનો આધાર રાખશે. બરાબર, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો. સાચા વિધાનો જણાવો. માર્ચ 1816માં અંગ્રેજો અને ગોરખા વચ્ચે સંગોલીની સંધિ થઈ હતી. તે વખતે ગવર્નર જનરલ લોર્ડ હેસ્ટિંગ હતો. શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. એ અને બી બંને સાચા વિધાનો છે. માર્ચ 1816માં જે છે અંગ્રેજો અને ગોરખા વચ્ચે સંગોલીની સંધિ થઈ હતી. સાચું વિધાન આપેલું છે. અને એ વખતે મિત્રો ગવર્નર જનરલ જે છે એ લોર્ડ હેસ્ટિંગ હતો. બરાબર, બંને વિધાનો આપણને સાચા આપેલા છે. હવે મિત્રો વાત કરીએ લોર્ડ હેસ્ટિંગ. બરાબર, એનો કાર્યકાળ હતો 1813 થી 1823. બરાબર, અને મિત્રો એના સમયમાં એંગ્લો નેપાળ યુદ્ધ જે છે 1814 થી 1816 દરમિયાન થયું હતું. એમાં જે છે નેપાળના અમરસિંહ થાપાને આત્મસમર્પણ કરવું પડ્યું હતું. માર્ચ 1816માં અંગ્રેજો અને ગોરખા વચ્ચે જે છે સંગોલીની સંધિ થઈ, જેના દ્વારા મિત્રો નેપાળ યુદ્ધનો અંત થયો હતો. આપણને જે છે આ બધું ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મારુસદર નદી કઈ નદીની સહાયક નદી છે? મારુસદર નદી જે છે કઈ નદીની સહાયક નદી છે? કઈ નદીની આવશે? ચિનાબ નદીની આવશે. ચિનાબ નદીની સહાયક નદી છે મારુસદર નદી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં સાબરમતી નદીની લંબાઈ કેટલી છે? ગુજરાતમાં મિત્રો સાબરમતી નદીની જે છે કુલ લંબાઈ પૂછેલી છે 321 આવશે. બરાબર, 321 કિલોમીટર જેટલી જે છે એ સાબરમતીની ગુજરાતમાં લંબાઈ છે. બરાબર, મિત્રો સાબરમતી નદીની કુલ લંબાઈ પૂછે ને તો 371 છે. બરાબર, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો સાબરમતી નદી ઉપર એક બંધ પણ આવેલો છે, ધરોઈ બંધ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી? પ્રથમ લોકસભાની રચના જે છે એ મિત્રો ક્યારે કરવામાં આવી હતી? ક્યારે આવશે રાઈટ આન્સર? 1952માં આવશે. અહીંયા આપણને મિત્રો ઓપ્શન નથી આપેલા, પરંતુ આપણે યાદ રાખીશું 1952માં જે છે. ખાસ યાદ રાખજો પ્રથમ લોકસભાની રચના જે છે 1952માં કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના કોણે કરી હતી? કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના જે છે એ કોણે કરી હતી? અમૃતલાલ શેઠ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના કોણે? તો અમૃતલાલ શેઠ જે છે એમણે મિત્રો કાઠિયાવાડ રાજકીય પરિષદની જે છે એ રચના કરેલી હતી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રખ્યાત સંત દાન ગીગેવનું મંદિર કે જે દાન ગીગેવાની જગ્યા તરીકે ઓળખાય છે તે કયા જગ્યા આવેલી છે? મિત્રો આ જગ્યા ક્યાં આવેલી છે? પ્રખ્યાત સંત દાન ગીગેવનું મંદિર એ દાન ગીગેવાની જગ્યા તરીકે પણ ઓળખાય છે. આ જગ્યા જે છે ક્યાં આવેલી છે? ચલાલા ખાતે આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની પાસે છે? મિત્રો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના જે છે ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા જે છે એ કોની છે? કોની આવશે? સંસદની હોય છે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની? તો સંસદની એ સત્તા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. યુરેનસ ગ્રહના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. યુરેનસ ગ્રહ એના સંદર્ભમાં આપણને વિધાનો આપેલા છે. જોઈએ આપણે. તે સૌરમંડળનો ત્રીજા નંબરનો સૌથી મોટો ગ્રહ છે. તે પોતાના અક્ષ ઉપર પૂર્વથી પશ્ચિમ તરફ જે છે ફરે છે. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા સાચા આપેલા છે. તે જે છે યુરેનસ ગ્રહ જે છે સૌરમંડળનો ત્રીજો સૌથી મોટો ગ્રહ છે અને એ પોતાના અક્ષ ઉપર પૂર્વથી પશ્ચિમ તરફ જે છે એ ફરે છે. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. યુરેનસ એ મિત્રો ત્રીજો સૌથી મોટો ગ્રહ છે. તેનું તાપમાન લગભગ -215 સેલ્સિયસ જેટલું છે. ખાસ યાદ રાખજો. અને મિત્રો એની શોધ જે છે ને ઈસવીસન 1781માં, બરાબર 1781માં ખાસ યાદ રાખજો. 1781માં એની શોધ જે છે એ કોણે? તો વિલિયમ હર્શલે કરી હતી. વિલિયમ હર્શલે એની શોધ 1781માં કરી હતી. એની આસપાસ મિત્રો વલયો આવેલા છે. યુરેનસ ગ્રહમાં સૂર્યોદય પશ્ચિમ દિશામાં અને સૂર્યાસ્ત પૂર્વ દિશામાં થાય છે. અને મિત્રો સૌથી મોટો એનો એક ઉપગ્રહ છે. બરાબર, યુરેનસ ગ્રહનો સૌથી મોટો એક ઉપગ્રહ છે. એનું નામ છે ટાઇટેનિયા. ટાઇટેનિયા એનો એક ઉપગ્રહ છે. બરાબર, ખાસ ખ્યાલ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેનામાંથી કોણે આશ્રય આપ્યો હતો? સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેનામાંથી કોણે આશ્રય આપ્યો હતો? તો વિભાજી જામ આવશે. એમણે જે છે આશ્રય આપ્યો હતો સંગીતકાર
આદિત્યરામ વ્યાસને કોણે? તો વિભાજી જામ જે છે એમણે આશરો આપ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું બંદર એલપીજી આયાત કરનારું સૌપ્રથમ ખાનગી બંદર છે? મિત્રો કયું બંદર જે છે નીચેનામાંથી એ એલપીજી આયાત કરનારું સૌપ્રથમ ખાનગી બંદર છે? કયું આવશે? પોરબંદર બંદર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જલજીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે? જલજીલણી એકાદશીનો ઉત્સવ જે છે કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે જે છે એ ઉજવવામાં આવે છે? તો ભાલ પ્રદેશમાં આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જલજીલણી એકાદશીનો ઉત્સવ જે છે કયા પ્રદેશમાં? તો ભાલ પ્રદેશમાં ઉત્સાહ સાથે જે છે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્ય કલાનો સર્વોત્તમ નમૂનો છે? ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું જે છે શિલ્પ એ કઈ નૃત્ય કલાનો સર્વોત્તમ નમૂનો છે? કઈ આવશે રાઈટ આન્સર? નાદંત આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ જે છે કઈ નૃત્યનો? તો નાદંત. આ નૃત્ય કલાનો જે છે સર્વોત્તમ નમૂનો છે. ખાસ યાદ રાખજો. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, લીલિયો, ભુજિયો અને રતનાલ ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલ છે? લીલિયો, ભુજિયો અને રતનાલ આ ડુંગર છે. આ ડુંગર જે છે કઈ કચ્છની કઈ ધારમાં આવેલા છે? કઈ ધાર આવશે મિત્રો? મધ્ય ધારમાં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, લીલિયો, ભુજિયો અને રતનાલ ડુંગર જે છે કચ્છની કઈ ધારમાં? તો મધ્ય ધારમાં આ બધા ડુંગર આવેલા છે. મિત્રો એના સિવાય આપણે વાત કરીએ મધ્ય ધારમાં ઘણા બધા ડુંગર આવશે. ધીણોધર આવશે, લીલિયો આવશે, ભુજિયો આવશે, જુરા આવશે, વરાર આવશે, રતનાલ આવશે. આ બધા જે છે ખૂબ મહત્વના છે, આપણને બધા ખ્યાલ હોવા જોઈએ. અને મિત્રો સૌથી ઊંચો પૂછાય, સૌથી ઊંચો ડુંગર પૂછાય તો ધીણોધર આવશે. મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર પૂછાય તો કયો આવશે? ધીણોધર ડુંગર આવશે. અને મિત્રો ધીણોધર ડુંગર જે છે એના ઉપરથી કર્કવૃત પણ પસાર થાય છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઝૂલણ લીલા નૃત્ય કયા રાજ્યનું છે? આ ઝૂલણ લીલા નૃત્ય જે છે કયા રાજ્યનું છે? કયા રાજ્યનું આવશે? રાજસ્થાન રાજ્યનું આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મિત્રો સાથે સાથે કાલબેલિયા અને ઘુમ્મર એ પણ જે છે રાજસ્થાન સાથે સંકળાયેલ છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત સરકારે ખનન સુરક્ષા સ્વયં સંચાલન શ્રેષ્ઠતમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ક્યાં સ્થાપ્યું છે? ગુજરાત સરકારે મિત્રો ખનન સુરક્ષા સ્વયં સંચાલન શ્રેષ્ઠતમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર જે છે ક્યાં સ્થાપેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? અમદાવાદ ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાત સરકારે ખનન સુરક્ષા સ્વયં સંચાલન જે છે શ્રેષ્ઠતમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ક્યાં? તો અમદાવાદ ખાતે જે છે એ સ્થાપેલું છે. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે ગુજરાતના ગીર પ્રદેશમાં કયો ધાર્મિક ગ્રામ્ય જીવન સંબંધી સમુદાય જોવા મળે છે? સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં ગીર પ્રદેશમાં કયો ધાર્મિક ગ્રામ્ય જીવન સંબંધી જે છે સમુદાય જોવા મળે છે? કયો આવશે? માલધારી સમુદાય આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો, હલ્લી સાકા નૃત્ય પરંપરાગત ગુજરાતનું મૂળ સ્ત્રોત છે. આ નૃત્ય શૈલીનો ઉલ્લેખ શેમાં કરવામાં આવ્યો હતો? મિત્રો હલ્લી સાકા, બરાબર, હલ્લી સાકા નૃત્ય પરંપરાગત જે છે એ પરંપરા ગુજરાતનું મૂળ સ્ત્રોત છે. અને આ નૃત્ય જે છે શૈલીનો ઉલ્લેખ શેમાં કરવામાં આવ્યો હતો? તો શેમાં આવશે? હરિવંશ પુરાણમાં જે છે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો, હલ્લી સાકા નૃત્ય જે છે એ બરાબર હરિવંશ પુરાણમાં એનો ઉલ્લેખ જે છે કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે રાજ્યોની વિધાનસભાઓમાં જે છે બેઠકો અનામત રાખવાની જોગવાઈ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં થયેલી છે? તો શું આવશે? 332માં જે છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ બાબતને આંબેડકરે ભારતીય બંધારણના નવીન લક્ષણ તરીકે ગણાવી છે? નીચેનામાંથી કઈ બાબતને મિત્રો આંબેડકરે જે છે ભારતીય બંધારણના નવીન લક્ષણ તરીકે ગણાવી હતી? શું આવશે રાઈટ આન્સર? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવશે. બરાબર, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ સમિતિ એ સંપૂર્ણપણે માત્ર નીચલા ગૃહની સમિતિ છે? નીચેનામાંથી કઈ સમિતિ જે છે એ સંપૂર્ણપણે માત્ર નીચલા ગૃહની છે? કઈ આવશે? અંદાજ સમિતિ આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કઈ? તો અંદાજ સમિતિ જે છે સંપૂર્ણપણે માત્ર નીચલા ગૃહની સમિતિ છે. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સીતાન વાસલ ગુફાઓ કયા પલ્લવ શાસકના સમયમાં બાંધવામાં આવી હતી? સીતાન વાસલ ગુફાઓ જે છે કયા પલ્લવ શાસકના સમયમાં બંધાવી હતી? કોણે બંધાવી હતી? મહેન્દ્ર વર્મન પ્રથમ આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. સીતાન વાસલ ગુફા જે છે એ જૈન મંદિરની ચિત્રકળા માટે તમિલનાડુના પુદુકોટ્ટઈથી ઉત્તરે પથ્થરો કોતરીને જે છે આ ગુફા બનાવવામાં આવી છે. અને મિત્રો આ ગુફામાં ફક્ત દિવાલો અને છતો જ નહીં પરંતુ સ્તંભો પર પણ ભીંતચિત્રો જે છે જોવા મળે છે. અને મિત્રો આ ગુફાઓ પલ્લવ રાજા મહેન્દ્ર વર્મન પ્રથમ દ્વારા જે છે બંધાવવામાં આવી હતી. પાંડ્ય શાસકોએ 9મી સદીમાં
મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો દેશ ભરતીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરતો નથી? નીચેનામાંથી કયો દેશ જે છે એ ભરતીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરતો નથી? જાપાન નથી કરતો, બરાબર. ભરતીની મદદથી વિદ્યુત ઉત્પન્ન નથી કરતો જાપાન. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોના સમય દરમિયાન બાંધવામાં આવેલી હતી? અમદાવાદની મિત્રો પ્રસિદ્ધ જામા મસ્જિદ જે છે એ કોના સમયમાં જે છે બાંધવામાં આવી હતી? અહેમદ શાહ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહેમદ શાહ જે છે એના સમયમાં બાંધવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ કોના દ્વારા પાડવામાં આવ્યું હતું? મિત્રો સાબરમતી ખાતેના આશ્રમ ખાતેના જે છે ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જે છે એ કોના દ્વારા પાડવામાં આવ્યું હતું? તો કોના દ્વારા આવશે? કાકા સાહેબ કાલેલકર જે છે એમના દ્વારા પાડવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ કોના દ્વારા? તો કાકા સાહેબ કાલેલકર એમના દ્વારા જે છે રાખવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં આવેલા પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરનું નામ જણાવો. ગુજરાતમાં મિત્રો આવેલા પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરનું નામ જે છે એ જણાવવાનું છે. શું આવશે? લોથલ આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતમાં મિત્રો આવેલા પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરનું નામ શું? તો લોથલ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો. મિત્રો આ 50માંથી જે છે તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે જે છે એ ટેસ્ટ આપતું રહેવાનું છે, અને લાસ્ટમાં જે છે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને 51મો એક આપણે ક્વેશ્ચન રાખેલો છે એનો આન્સર પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, ગાંધીજી ઉપર લખાયેલું પુસ્તક ગાંધીજી ઇન ચંપારણના રચિતા કોણ છે? મિત્રો ગાંધીજી ઉપર લખાયેલું પુસ્તક ગાંધીજી ઇન ચંપારણ, બરાબર, આના રચયિતા કોણ છે? કોણ આવશે રાઈટ આન્સર? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ગાંધીજી ઉપર લખાયેલ પુસ્તક જે છે ગાંધીજી ઇન ચંપારણ, આ પુસ્તકના લેખક કોણ? તો રાજેન્દ્ર પ્રસાદ છે, ખાસ યાદ રાખજો. હવે મિત્રો આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે, અને રાજેન્દ્ર પ્રસાદને મિત્રો બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. સૌથી લાંબો સમય રાષ્ટ્રપતિ પદ ઉપર રહેનારા હતા એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એને મિત્રો એમનું સમાધિ સ્થળ ખાસ યાદ રાખજો, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બરાબર. એમનું સમાધિ સ્થળ કયા નામે? તો મહાપ્રયાણ ઘાટ તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો. જે પટના ખાતે આવેલું છે એ પણ ખ્યાલ હોવો જોઈએ, નહીં કે દિલ્હી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સિંધુ ખીણ સંસ્કૃતિ દ્વારા નીચેનામાંથી કોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો? સિંધુ ખીણ સંસ્કૃતિ દ્વારા મિત્રો નીચેનામાંથી શેનો ઉપયોગ જે છે એ કરવામાં ન આવ્યો હતો? ચૂનાના પથ્થરનો ઉપયોગ જે છે એ ન હતો કરવામાં આવેલો, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરદાર પટેલ વિશે સાચા વિધાનો જણાવો. સરદાર પટેલ વિશે વિધાનો આપેલા છે, જોવાના છે. જોઈએ આપણે, તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો સરદાર પટેલ જે છે પ્રથમ નાયબ વડાપ્રધાન હતા, સાચી બાબત છે, અને ભારતના બિસ્માર્ક તરીકે જાણીતા છે. બંને વિધાનો આપણને સાચા આપેલા છે. જો મિત્રો સરદાર પટેલ જે છે ને એમણે મિત્રો ભારત રત્ન એવોર્ડ જે છે કયા વર્ષે મળ્યો હતો આવું પૂછાય તો ખાસ યાદ રાખજો 1991માં, બરાબર. 1991માં એમણે જે છે એ ભારત રત્ન એવોર્ડ જે છે એ મળ્યો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અલાઉદ્દીન ખિલજીના કયા સુબાએ રાણોજી ગોહિલને હરાવીને રાણપુર કબજે કર્યું હતું? અલાઉદ્દીન ખિલજીના કયા સુબાએ મિત્રો રાણોજી ગોહિલને હરાવીને જે છે રાણપુર કબજે કર્યું હતું? તો ઝફર ખાને આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હડપ્પન સમયગાળાનો હોડીનો નમૂનો ક્યાંથી મળી આવ્યાના અહેવાલ છે? હડપ્પન સમયગાળાનો જે છે હોડીનો નમૂનો જે છે ક્યાંથી મળી આવ્યાના અહેવાલ છે? તો લોથલ ખાતેથી જે છે એ મળી આવ્યાના અહેવાલ છે, બરાબર. ખાસ યાદ રાખજો. હવે મિત્રો વાત કરીએ લોથલ, બરાબર. લોથલ જે છે ને એ મિત્રો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામે સાબરમતી તથા ભોગાવો નદીની વચ્ચે આવેલું છે, ખાસ યાદ રાખજો. અને 1954માં SR રાવ દ્વારા એનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર મુખ્ય વકીલ કોણ હતા? લાલ કિલ્લાનો મિત્રો મુકદ્દમો લડનારા મુખ્ય વકીલ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો ભુલાભાઈ દેસાઈ હતા, ખાસ યાદ રાખજો મિત્રો. લાલ કિલ્લાનો મુકદ્દમો લડનારા જે છે એ કોણ? તો ભુલાભાઈ દેસાઈ જે છે એ મુખ્ય વકીલ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સ્થળે દલપતરામ ભગુભાઈએ પહેલી અંગ્રેજી શાળા શરૂ કરી હતી? નીચેનામાંથી મિત્રો કયા સ્થળે જે છે દલપતરામ ભગુભાઈએ જે છે પહેલી અંગ્રેજી શાળા શરૂ કરી હતી? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા સુરત ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કયા સ્થળે? તો સુરત ખાતે મિત્રો દલપતરામ ભગુભાઈએ પહેલી અંગ્રેજી શાળા જે છે શરૂ કરેલી હતી, ખાસ યાદ રાખજો, બરાબર.
મિત્રો ક્યારે કરી હતી? 1834માં. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 1834માં જે છે એ અંગ્રેજી શાળાની શરૂઆત કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સેનાપતિ ભટ્ટારક બાદ મૈત્રક વંશની ગાદી પર કોણ આવે છે? સેનાપતિ ભટ્ટારક પછી જે છે મૈત્રક વંશની ગાદી ઉપર જે છે એ મિત્રો કોણ આવે છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? દર્શન પ્રથમ આવશે, બરાબર. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. દર્શન પ્રથમ આવશે. સેનાપતિ ભટ્ટારક પછી મૈત્રક વંશની ગાદી ઉપર કોણ? તો દર્શન પ્રથમ આવશે. હવે મિત્રો વલ્લભી વિદ્યાપીઠનો સ્થાપક દર્શન પ્રથમ, બરાબર. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે જ્ઞાન બાળના તખલ્લુસથી નિબંધો લખ્યા છે? નીચેનામાંથી કોણે જે છે એ જ્ઞાન બાળના તખલ્લુસથી નિબંધો લખ્યા છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? નરસિંહ રાવ દિવેટિયા આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 44મો, ગાયત્રી મંત્ર નીચેનામાંથી કયા વેદમાં છે? ગાયત્રી મંત્ર મિત્રો નીચેનામાંથી કયા વેદમાં છે? તો ઋગ્વેદમાં આપેલો છે, બરાબર. ગાયત્રી મંત્ર કયા વેદમાં? તો ઋગ્વેદમાં આપેલો છે. આ ગાયત્રી મંત્ર ઋગ્વેદના કેટલામાં મંડળમાં છે? તો ત્રીજા, બરાબર, ત્રીજા મંડળમાં છે. એ પણ ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન પૂર્વે કરદમ રાજવંશનું ગુજરાત પર શાસન હતું, તેઓ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલા હતા? મિત્રો ઈસવીસન પૂર્વે કરદમ જે છે કરદમ રાજવંશનું ગુજરાત ઉપર શાસન હતું. એ વખતે મિત્રો નીચેનામાંથી કોની સાથે એ સંકળાયેલા હતા? પશ્ચિમી ક્ષત્રપો સાથે જે છે સંકળાયેલા હતા. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોનદાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી હતી? સોનદાર નામની ખેતીવાડી લોન જે છે કોણે લાગુ પાડી હતી? તો કોણે આવશે? મોહમ્મદ તગલક આવશે. એમણે જે છે સોનદાર નામની ખેતીવાડી લોન જે છે એ લાગુ પાડેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 47મો, જો સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય ગૃહની અગાઉથી પરવાનગી લીધા વગર કેટલા દિવસ સુધી ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો ગૃહ તેની બેઠક જે છે ખાલી જાહેર કરી શકે? કેટલા દિવસ ગેરહાજર રહે? તો 60 દિવસ સુધી જે છે સતત ગેરહાજર રહે તો ગૃહ એની જે છે બેઠક ખાલી જાહેર કરી શકશે, બરાબર. ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 101ની અંદર આની જોગવાઈ જે છે કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે? ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે મિત્રો કોને ગણવામાં આવે છે? તો એટર્ની જનરલને જે છે એ ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભામાં અધ્યક્ષના મતને શું કહેવાય છે? લોકસભામાં મિત્રો અધ્યક્ષના મતને જે છે શું કહેવામાં આવે છે? તો નિર્ણાયક મત એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. લોકસભામાં અધ્યક્ષના મતને શું? તો એને નિર્ણાયક મત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિમાલય વિધાનો જણાવો. સિતારનો પરિચય સૌપ્રથમ અમીર ખુસરોએ આપ્યો હતો. સિતાર તંતુ વાદ્ય જે છે વાદ્ય છે. શું આવશે? બંને વિધાનો આપણને મિત્રો અહીંયા સાચા આપેલા છે. સિતારનો પરિચય જે છે સૌપ્રથમ અમીર ખુસરોએ આપ્યો હતો, સાચું વિધાન છે. અને સિતાર જે છે ને તંતુ વાદ્ય છે, બરાબર. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. મિત્રો તંતુ વાદ્ય મિત્રો જે વાદ્યમાં તાર વડે ધૂન ઉત્પન્ન કરવામાં આવે છે અને તંતુ વાદ્ય કહેવામાં આવે છે. સિતાર એ વીણાનો જ એક પ્રકાર છે, બરાબર. અને અલાઉદ્દીન ખિલજીના દરબારી કવિ અમીર ખુસરોએ જે છે સિતારનો સૌપ્રથમ પરિચય આપ્યો. અને સિતારમાં 3 કે 8 જેટલા જે છે તાર જોવા મળે છે. અને પ્રખ્યાત મિત્રો સિતાર વાદક પંડિત રવિશંકરને જે છે ભારત સરકારે વર્ષ 1999માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, અમીપુર ડેમ કઈ નદી પર આવેલો છે? અમીપુર ડેમ જે છે મિત્રો કઈ નદી ઉપર આવેલો છે? તો કઈ નદી આવશે રાઈટ આન્સર? અહીંયા ઓજત નદી આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. અમીપુર ડેમ કઈ નદી ઉપર? તો ઓજત નદી ઉપર જે છે અમીપુર આ ડેમ જે છે એ આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ઈસબગુલના વેપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો ઈસબગુલનું જે છે વેપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? મહેસાણા જિલ્લામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, ઈસબગુલના વેપારનું મહત્વનું મથક જે છે કયા જિલ્લામાં? તો મહેસાણા જિલ્લામાં જે છે એ આવેલું છે. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારા કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મીરા દાતાર ઉનાવા કયા તાલુકામાં આવેલ છે? મીરા દાતાર ઉનાવા જે છે એ કયા તાલુકામાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ઊંઝા તાલુકામાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મીરા દાતાર જે છે ઉનાવા કયા તાલુકામાં? તો ઊંઝામાં જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, અર્થશાસ્ત્ર પ્રમાણે ઉડકા ભાગા કર એ શેનો કર છે? અર્થશાસ્ત્ર મુજબ મિત્રો જે છે ઉડકા ભાગા આ કર છે એ શેનો કર હતો? શેનો આવશે રાઈટ આન્સર? અહીંયા સિંચાઈ કાર્યના ઉપયોગ માટેનો જે છે કર હતો. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અર્થશાસ્ત્ર મુજબ ઉડકા ભાગા જે છે કર એ કયો હતો? સિંચાઈ કાર્યના ઉપયોગ માટે જે છે એ કર હતો.
મિત્રો વાત કરીએ અશોકનો સૂબો જે છે તુષાસ્પ, અને આ તુષાસ્પ જે છે સુદર્શન તળાવમાંથી જે છે નહેરો કઢાવવાનું કામ કરાવે છે અને સિંચાઈ કાર્યના ઉપયોગ માટે જે છે આ ઉડકા ભાગા કર જે છે એને લગતો હતો. ખાસ યાદ રાખજો મિત્રો. તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ધીરજબહેન પરીખ જે છે બાળ સંગ્રહાલય આ ક્યાં આવેલું છે? તો કપડવંજ ખાતે આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ધીરજબહેન પરીખ જે છે બાળ સંગ્રહાલય ક્યાં? તો કપડવંજ ખાતે જે છે એ ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિરોધ પક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમક્ષ ગણવામાં આવે છે? વિરોધ પક્ષના નેતાને મિત્રો લોકસભામાં જે છે એ કયા હોદ્દાની સમક્ષ ગણવામાં આવે છે? તો કેબિનેટ મંત્રી, બરાબર, એ હોદ્દાની સમક્ષ જે છે ગણવામાં આવે છે. વિરોધ પક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમક્ષ? તો કેબિનેટ મંત્રી આ જે છે હોદ્દાની સમક્ષ ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 8મો. વડોદરા અને આણંદ જિલ્લાને કઈ નદી અલગ કરે છે? વડોદરા અને આણંદ જિલ્લાને જે છે મિત્રો કઈ નદી જે છે એ અલગ કરે છે? તો કઈ નદી આવશે? રાઈટ આન્સર અહીંયા મહી નદી આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. વડોદરા અને આણંદ જિલ્લાને જે છે એ કઈ નદી? તો મહી નદી જે છે એ આ બંને જિલ્લાને જે છે અલગ કરતી નદી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન નામનું પુસ્તક જે છે એ કોણે લખેલું છે? મિત્રો ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન આ પુસ્તક જે છે કોણે લખેલું છે? તો કોણ આવશે રાઈટ આન્સર? બાબા સાહેબ આંબેડકરનું છે આ પુસ્તક. ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન આ પુસ્તક જે છે કોનું? તો બાબા સાહેબ આંબેડકરનું આ પુસ્તક છે. મિત્રો વાત કરીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમની, તો એમનું જે છે એ સમાધિ સ્થળ જે છે ને એ ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રમાં આવેલું છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો ડૉક્ટર બાબા સાહેબ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે આવું પૂછાય તો ક્યાં આવશે? નાગપુરમાં આવશે. મહારાષ્ટ્રમાં નાગપુર ખાતે જે છે ડૉક્ટર બાબા સાહેબ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ આવેલું છે. અને મિત્રો આ નાગપુર જે છે ને એ ભૌગોલિક દ્રષ્ટિએ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે? ઓરેન્જ સિટી, બરાબર, ઓરેન્જ સિટીના નામથી એ ઓળખાય છે. એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? અલ્હાબાદના સ્તંભ ઉપર જે છે એ લખાણ કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો હરિસેન દ્વારા જે છે કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. અલ્હાબાદના સ્તંભ ઉપર લખાણ જે છે એ કોના દ્વારા? તો હરિસેન જે છે એમના દ્વારા જે છે એ કરવામાં આવેલું હતું. મિત્રો આ હરિસેન જે છે ને એ કોના દરબારી કવિ હતા આવું પૂછાય તો કોના આવશે? હરિસેન મિત્રો સમુદ્રગુપ્ત જે છે એમના દરબારી કવિ હતા. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવી હતી? તો ક્યારે આવશે રાઈટ આન્સર? અહીંયા 28 જાન્યુઆરી 1950માં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે? તો 28 જાન્યુઆરી 1950માં જે છે એ સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના જે છે એ કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભરૂચ જિલ્લામાં છેલ્લે કયો તાલુકો બન્યો? મિત્રો ભરૂચ જિલ્લામાં જે છે એ છેલ્લે એટલે કે લાસ્ટમાં જે છે કયો તાલુકો બન્યો? કયો આવશે અહીંયા રાઈટ આન્સર? નેત્રંગ તાલુકો આવશે. બરાબર, ખાસ યાદ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભરૂચ જિલ્લામાં છેલ્લે કયો તાલુકો? તો નેત્રંગ તાલુકો જે છે એ છેલ્લે તાલુકો જે છે એ બન્યો હતો ભરૂચ જિલ્લાનો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? મિત્રો ભારતીય બંધારણનો સ્વીકાર જે છે એ ક્યારે કરવામાં આવ્યો હતો? તો 26 નવેમ્બર 1949માં આવશે. ખાસ યાદ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતીય બંધારણનો સ્વીકાર જે છે એ ક્યારે? તો 26 નવેમ્બર 1949માં જે છે એ કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઢાંકની ગુફાઓ કયા તાલુકામાં આવેલી છે? ઢાંકની ગુફાઓ જે છે એ કયા તાલુકામાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર? ઉપલેટા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ઢાંકની ગુફાઓ જે છે એ કયા તાલુકામાં? તો ઉપલેટા તાલુકામાં જે છે ઢાંકની ગુફાઓ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર કયું છે? મિત્રો ગુજરાતમાં એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર જે છે એ કયું છે? તો પોરબંદર આવશે. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો ગુજરાતમાં માત્ર બેક વોટર ધરાવતું બંદર કયું? તો પોરબંદર જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે. બેક વોટર ધરાવતું બંદર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો રમન નાટક કયા રાજ્યમાં પ્રખ્યાત છે? રમન આ નાટક છે કયા રાજ્યમાં પ્રખ્યાત છે? શું આવશે રાઈટ આન્સર? ઉત્તરાખંડમાં આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો રમન આ નાટક જે છે એ કયા રાજ્યમાં? તો ઉત્તરાખંડમાં જે છે એ પ્રખ્યાત છે. મિત્રો રમન નાટક જે છે ને ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં ભજવવામાં આવે છે, જેમાં રામની કથાઓ જે છે સંભળાવવામાં આવે છે. અને મિત્રો ગઢવાલમાં સ્થાનિક દેવતા ભૂમિપાલને જે છે સમર્પિત કરતું એકમાત્ર
કર્મકાંડી નાટક છે અને મિત્રો એને મનાવવાની જે છે અમૃત સાંસ્કૃતિક વિરાસતના જે છે રૂપમાં યુનેસ્કોની યાદીમાં વર્ષ 2009માં સામેલ કરવામાં આવેલું છે. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી દરાયસ દ્વારા સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા માટે ઈસુના જન્મ પૂર્વે 517માં કોની નિમણૂક કરાઈ હતી? મિત્રો નીચેનામાંથી દરાયસ દ્વારા જે છે એ સિંધુ ખીણની અને તેની શાખાઓને શોધવા માટે ઈસુના જન્મ પૂર્વે જે છે 517માં કોની નિમણૂક કરવામાં આવી હતી? તો કોની નિમણૂક આવશે? સિલેક્સની જે છે નિમણૂક કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો અહીંયા આપણને હેરોડોટ્સ આપેલા છે. હેરોડોટ્સ જે છે એ આપણે ઇતિહાસના પિતા તરીકે એમને ઓળખીએ છીએ, બરાબર, એ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા જે છે પ્રમાણે જોવા મળે છે? સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે જે છે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા જે છે એ પ્રમાણે જોવા મળે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા મોહેજો-દડો આવશે. અહીંયા ખાતે જે છે જોવા મળે છે, ખાસ યાદ રાખજો. અને મિત્રો મોહેજો-દડો જે છે એ સિંધુ નદીના કિનારે આવેલું છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણે આવશે રાઈટ આન્સર? અહીંયા ભાવસિંહજી બીજા આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે? તો ભાવસિંહજી બીજા જે છે એમણે કરેલી હતી. મિત્રો વર્ષ 1902માં, બરાબર, વર્ષ 1902માં જે છે ભાવસિંહજી બીજા દ્વારા જે છે દરબાર સેવિંગ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આઝાદી પછી મિત્રો ભાવનગર દરબાર સેવિંગ બેંકનું નામ જે છે બેંક ઓફ સૌરાષ્ટ્ર જે છે કરી દેવામાં આવેલું હતું. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? બાબા સાહેબ આંબેડકરે જે છે એ કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા બંધારણનો આત્મા જે છે ને શું આવશે? બંધારણીય ઇલાજોનો હક જે છે એને બંધારણનો આત્મા કહ્યો છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જાંબુવન ગુફા કયા તાલુકામાં આવેલી છે? જાંબુવન ગુફા જે છે કયા તાલુકામાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર? રાણાવાવ તાલુકામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, જાંબુવન ગુફા જે છે કયા તાલુકામાં? તો રાણાવાવ તાલુકામાં જે છે જાંબુવન આ ગુફા જે છે એ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ચિલ્ડ્રન યુનિવર્સિટી મિત્રો ક્યાં આવશે? ગાંધીનગર ખાતે જે છે આવેલી છે. આપણે સૌ જાણીએ છીએ ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં? તો ગાંધીનગર ખાતે જે છે ચિલ્ડ્રન યુનિવર્સિટી આવેલી છે. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો. અને મિત્રો આ 50માંથી જે છે તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે જે છે એ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં ફ્લોરોસ્પારના જથ્થા નીચેનામાંથી કયા સ્થળેથી મળી આવ્યા છે? મિત્રો ગુજરાતમાં ફ્લોરોસ્પારના જથ્થા જે છે નીચેનામાંથી કયા સ્થળે મળી આવ્યા છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા આંબા ડુંગર, ડુંગરગામ, નૈતી ટેકરી આ તમામ સ્થળેથી જે છે એ ગુજરાતમાં ફ્લોરોસ્પારના જે જથ્થા જે છે એ મળી આવેલા છે. ખાસ યાદ રાખજો, આપેલ તમામ આપણો જે છે એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર કરાયો હતો? મિત્રો સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જે છે ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર કરાયો હતો? કયો જિલ્લો આવશે રાઈટ આન્સર? અહીંયા નર્મદા જિલ્લો આવશે, બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જે છે ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત તો નર્મદા જિલ્લો જે છે એ બન્યો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ખંભોળજનો મેળો કયા ધર્મ સાથે સંબંધિત છે? ખંભોળજનો મેળો જે છે એ કયા ધર્મ સાથે સંબંધ ધરાવે છે? તો કયા ધર્મ આવશે રાઈટ આન્સર? અહીંયા ખ્રિસ્તી ધર્મ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ખંભોળજનો મેળો જે છે કયા ધર્મ સાથે? તો ખ્રિસ્તી ધર્મ સાથે જે છે સંબંધ ધરાવે છે. મિત્રો તે રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મનો મેળો છે. અને મિત્રો અનાથોના મેળા તરીકે પણ આ મેળો જે છે એ ઓળખાય છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. અને ખંભોળજ ગામ મિત્રો ક્યાં આવશે? આ ખંભોળજ જે છે ને એ આણંદ જિલ્લામાં જે છે ખંભોળજ ગામ આવેલું છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 26મો. રાષ્ટ્રપતિની વટ હુકમ બહાર પાડવાની સત્તા શેમાંથી લેવામાં આવેલી છે? રાષ્ટ્રપતિની જે છે વટ હુકમ બહાર પાડવાની સત્તા જે છે એ શેમાંથી લેવામાં આવેલી છે? તો ભારત શાસન અધિનિયમ 1935, બરાબર, એમાંથી લેવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિની વટ હુકમ બહાર પાડવાની સત્તા શેમાંથી? તો ભારત શાસન અધિનિયમ 1935 એમાંથી લેવામાં આવેલી છે. મિત્રો વટ હુકમ અનુચ્છેદ 123, બરાબર, અનુચ્છેદ 123 હેઠળ બહાર પાડવામાં આવે છે વટ હુકમ. અનુચ્છેદ 123 મુજબ જ્યારે સંસદની ગૃહની બેઠક ન મળી હોય ત્યારે મિત્રો રાષ્ટ્રપતિને વટ હુકમ બહાર પાડવાની સત્તા હોય છે. અને આ વટ હુકમ પછીના 6 મહિનાની અંદર મળેલી સંસદની બેઠકની તારીખથી 6 અઠવાડિયામાં જે છે એ મંજૂર થવો જરૂરી હોય છે, બરાબર.
ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉચ્છલ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ઉચ્છલ તાલુકો આ મિત્રો કયા જિલ્લામાં આવેલો છે? શું આવશે રાઈટ આન્સર? તાપી જિલ્લામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઉચ્છલ તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં? તો તાપી જિલ્લામાં જે છે એ ઉચ્છલ તાલુકો આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? મિત્રો સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે જે છે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે? કયો અનુચ્છેદ આવશે? અનુચ્છેદ 44 જે છે એ નિર્દેશ કરે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મૃતદેહની અંતિમ ક્રિયા ઓનલાઈન દર્શાવતું રાજ્યનું પ્રથમ સ્મશાન ગૃહ ક્યાં આવેલું છે? મિત્રો મૃતદેહની અંતિમ ક્રિયા ઓનલાઈન દર્શાવતું રાજ્યનું એકમાત્ર પ્રથમ સ્મશાન જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? સિદ્ધપુર ખાતે આવેલું છે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. મૃતદેહની અંતિમ ક્રિયા ઓનલાઈન દર્શાવતું રાજ્યનું પ્રથમ સ્મશાન ગૃહ જે છે કયું? તો સિદ્ધપુર ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદ કાયદો કરીને કટોકટીની ઉદ્ઘોષણાનો અમલ બંધ પછી કોઈ સંજોગોમાં સંસદની મુદત કેટલા સમય લંબાવી શકાય નહીં? સંસદ કાયદો કરીને મિત્રો કટોકટીની ઉદ્ઘોષણાનો અમલ પછી જે છે એ કોઈ સંજોગોમાં સંસદની મુદત કેટલા સમય જે છે લંબાવી શકાય નહીં? 6 મહિના સુધી જે છે એ ન લંબાવી શકાય. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત આંદોલનના નાયબ ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. મહાગુજરાત આંદોલનના નાયબ એવા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જે છે એ કયું છે? નડિયાદ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, મહાગુજરાત આંદોલનના નાયક એવા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ કયું? તો નડિયાદ એમનું જન્મસ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા પંચના વડાપ્રધાન હોદ્દાની રૂએ અધ્યક્ષ હોતા નથી? નીચેનામાંથી કયા પંચના વડાપ્રધાન જે છે એ હોદ્દાની રૂએ અધ્યક્ષ હોતા નથી? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા માનવ અધિકાર પરિષદે એ જે છે એની રૂએ અધ્યક્ષ હોતા નથી. બરાબર, ખાસ યાદ રાખજો, માનવ અધિકાર પરિષદે રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નર્મદા નદી જ્યાંથી પ્રવેશે તે હાફેશ્વર કયા તાલુકામાં આવેલું છે? નર્મદા નદી મિત્રો જ્યાંથી પ્રવેશે છે તે હાફેશ્વર જે છે કયા તાલુકામાં આવેલું છે? કયા તાલુકામાં આવશે રાઈટ આન્સર? અહીંયા ક્વાંટ આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. નર્મદા નદી જ્યાંથી પ્રવેશે છે તે હાફેશ્વર કયા તાલુકામાં? તો ક્વાંટ તાલુકામાં જે છે હાફેશ્વર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 92માં બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ ભાષા ઉમેરવામાં આવી? 92માં બંધારણીય સુધારા દ્વારા મિત્રો 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ ભાષા જે છે એ ઉમેરવામાં આવી? કઈ ભાષા આવશે રાઈટ આન્સર? અહીંયા બોડો ભાષા આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. 92માં બંધારણીય સુધારા દ્વારા મિત્રો 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ ભાષા? તો બોડો ભાષા જે છે એ ઉમેરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 35મો, ભારતીય બંધારણના કયા વિભાગમાં પુરુષ તથા સ્ત્રી બંને માટે સમાન વેતન સમાન કાર્યની જોગવાઈ કરવામાં આવેલી છે? ભારતીય બંધારણના કયા વિભાગમાં જે છે પુરુષ તથા સ્ત્રી બંને માટે જે છે સમાન વેતન અને સમાન કાર્યની જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણના કયા વિભાગમાં? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એમાં મિત્રો પુરુષ અને સ્ત્રી બંને માટે સમાન વેતન અને સમાન કાર્યની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાળંગપુર ખાતે આવેલા હનુમાનજીના મંદિરની સ્થાપના કોણે કરી હતી? મિત્રો સાળંગપુર ખાતે આવેલા હનુમાનજીના મંદિરની સ્થાપના જે છે નીચેનામાંથી કોણે કરી હતી? તો ગોપાળાનંદ સ્વામી આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, સાળંગપુર ખાતે આવેલા હનુમાનજીના મંદિરની સ્થાપના કોણે? તો ગોપાળાનંદ સ્વામી આમને જે છે એ કરેલી હતી સ્થાપના. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કઈ કલમ એ રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજ વસ્તુઓના સંરક્ષણ સાથે સંબંધિત છે? નીચેનામાંથી કઈ કલમ જે છે રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજ વસ્તુઓના જે છે સંરક્ષણ સાથે સંબંધિત છે? તો અનુચ્છેદ 49 આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 49 જે છે રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજ વસ્તુઓના સંરક્ષણ સાથે જે છે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હળવદ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? હળવદ તાલુકો મિત્રો આપણે સર જાણીએ છીએ મોરબી જિલ્લામાં જે છે હળવદ તાલુકો જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિની જોગવાઈ જે છે એ કરાવવામાં આવેલી છે? નીચેનામાંથી કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિની જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે? શું આવશે? અનુચ્છેદ 51માં જે છે કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 51માં જે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિની જે છે જોગવાઈ કરવામાં
આવેલી છે. મિત્રો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં વધારો કરવા જે છે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને સન્માનપૂર્ણ સંબંધો બનાવી રાખવા જે છે આ જોગવાઈ કરવામાં આવી છે. અને મિત્રો સંગઠિત પ્રજાઓના જે છે એકબીજા સાથેના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને જે છે લગતી ફરજો પ્રયત્નનો જે છે આદર વધારવા માટે જે છે એ હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાં 7000 વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે? નીચેનામાંથી કયું જે છે સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાં 7000 વર્ષથી જે છે પ્રવૃત્તિઓ દર્શાવે છે? કયું સ્થળ આવશે? મહેરગઢ આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. મહેરગઢ મિત્રો હાલ પાકિસ્તાન, બરાબર, એ જે છે સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાં 7000 વર્ષથી જે છે એ પ્રવૃત્તિઓ દર્શાવે છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે? અડિયાર ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં? તો અડિયાર ખાતે જે છે થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક જે છે આવેલું છે અડિયાર મિત્રો મદ્રાસ પાસે આવેલું છે, ચેન્નઈ નજીક, બરાબર, દક્ષિણ ભારતમાં. ઓકે, ત્યાં ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જાહેર નોકરીમાં પછાત વર્ગો માટેની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે? જાહેર નોકરીમાં મિત્રો પછાત વર્ગો માટેની જોગવાઈ જે છે એ ભારતીય બંધારણના કયા ભાગમાં કરવામાં આવેલી છે? તો ભાગ 3માં જે છે કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો મિત્રો, જાહેર નોકરીમાં પછાત વર્ગો માટેની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં? તો ભાગ 3માં જે છે એ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોળો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં ઉજવવામાં આવે છે? પોળો ઉત્સવ જે છે ગુજરાતના કયા તાલુકામાં ઉજવાય છે? કયા તાલુકામાં આવશે? વિજયનગર તાલુકામાં જે છે ઉજવવામાં આવે છે પોળો ઉત્સવ. ખાસ યાદ રાખજો, પોળો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં? તો વિજયનગર તાલુકામાં પોળો ઉત્સવ જે છે એ ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભાતીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ફાગવેલ જે છે ને ખેડા જિલ્લામાં આવેલું છે, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જે છે ક્યાં આવેલી છે? મિત્રો ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ક્યાં આવશે? ગોધરા ખાતે આવેલી છે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ક્યાં? તો ગોધરા ખાતે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના બંધારણના સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય એ સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવેલું છે? ભારતના બંધારણના સંરક્ષક તરીકે મિત્રો સર્વોચ્ચ ન્યાયાલય આ સિદ્ધાંત જે છે કયા દેશમાંથી લેવામાં આવેલો છે? તો કયા દેશમાંથી આવશે? રાઈટ આન્સર અમેરિકા પાસેથી જે છે લેવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણના સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય આ સિદ્ધાંત જે છે શેમાંથી? તો અમેરિકા દેશ પાસેથી જે છે સિદ્ધાંત લેવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? મિત્રો ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા જે છે કયા સમુદાય દ્વારા જે છે સાચવી રાખવામાં આવેલી છે? કયો સમુદાય આવશે? સોમપુરા સમુદાય આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા જે છે એ કયા સમુદાય દ્વારા? તો સોમપુરા સમુદાય દ્વારા જે છે સાચવી રાખવામાં આવેલી છે. મિત્રો સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે સોમનાથ મંદિર જે છે, મિત્રો આ સોમનાથ મંદિર જે છે ને એની અંદર પણ મહત્વનું યોગદાન રહેલું હોય તો સોમપુરા સમુદાય. ઓકે, આ સોમપુરા સમુદાયનું જે છે મહત્વનું યોગદાન રહેલું છે. પ્રભાશંકર સોમપુરા એમનું મિત્રો મહત્વનું યોગદાન રહેલું છે સોમનાથ મંદિરમાં, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48માં, નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું? નયનકારા પ્રથા જે છે કોનું મહત્વનું લક્ષણ હતું? કોનું આવશે રાઈટ આન્સર? અહીંયા વિજયનગર રાજ્યતંત્રનું આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નયનકારા પ્રથા જે છે કોનું? તો વિજયનગર રાજ્યતંત્રનું જે છે મહત્વનું એક લક્ષણ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? મિત્રો ગુજરાતનું સૌપ્રથમ જે છે વિન્ડ ફાર્મ આ ક્યાં આવેલું છે? માંડવી ખાતે આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ગુજરાતનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ જે છે એ ક્યાં? તો માંડવી ખાતે જે છે એ આવેલું છે. મિત્રો જોઈએ ત્યારબાદનો 50મો ક્વેશ્ચન, વટહુકમ જાહેર કરવાની સત્તા કોની છે? વટહુકમ જાહેર કરવાની સત્તા જે છે નીચેનામાંથી કોની છે? તો મિત્રો રાજ્યપાલની હોય છે. ખાસ યાદ રાખજો, વટહુકમ જાહેર કરવાની સત્તા જે છે એ કોની? તો રાજ્યપાલની જે છે વટહુકમ જાહેર કરવાની આ સત્તા હોય છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહેશે. મહેસાણાના કયા તાલુકાની આસપાસનો પ્રદેશ જે છે ગઢવાડા તરીકે ઓળખાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, જે આપણે 51મો રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મહેસાણાના કયા તાલુકાની આસપાસનો પ્રદેશ જે છે એ ગઢવાડા તરીકે ઓળખાય છે?
મિત્રો ખાસ તમે કોમેન્ટમાં જણાવી દેજો અને 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે સાથે સાથે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. વિડીયો જો તમને મિત્રો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના તમને વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.